છે। હું રિંકુ, હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના જ્વેલર્સે 4 કિલો ચાંદીની રામલીલાની મૂર્તિ ભવ્ય બનાવી 144 દિવસમાં 5 ફૂટની મૂર્તિ અને મીનાકારીથી પોશાક આભૂષણો બનાવ્યા। ચમક જાળવી રાખવા લિકર પોલિશિંગનું કોટિંગ કરાયું। ઉદ્યોગપતિ અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની મૂર્તિની દિવ્યતાથી પ્રેરિત થઈને પોતાના નવા ઘરમાં સ્થાપન કરાવવા સુરતના જ્વેલર્સ પાસેથી એક અદ્ભુત અને ભવ્ય ચાંદીની રામલલ્લાની પ્રતિમા તૈયાર કરાવી છે। આ મૂર્તિ માત્ર એક કલાત્મક મૂર્તિ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને અત્યાધુનિક કારીગરીનો અનોખો સંગમ છે। ઉદ્યોગપતિએ પોતાના નવા ઘરમાં સૌપ્રથમ રામલલ્લાના પ્રવેશનો સંકલ્પ કર્યો હતો અને આ માટે તેમણે સુરતના જાણીતા જ્વેલર્સ વિરેન ચોકસીને આ પ્રતિમા તૈયાર કરવાનો વિશિષ્ટ ઓર્ડર આપ્યો હતો। 144 દિવસના અથાગ પરિશ્રમ બાદ આ ભવ્ય મૂર્તિ તૈયાર થઈ છે, જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ મૂર્તિને 5 ફૂટથી પણ વધુ ઊંચાઈ આપવા માટે સીસમના લાકડાનું સિંહાસન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે તેની ભવ્યતામાં વધારો કરે છે। 8 કુશળ કારીગરોની ટીમે દિવસ રાત મહેનત કરીને આ અદ્ભુત પ્રતિમાનું સર્જન કર્યું છે। તેની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે। વિરેન ચોકસીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઓર્ડર અમને નવા ઘરના વાસ્તુને ધ્યાનમાં રાખીને મળ્યો હતો। ઉદ્યોગપતિની ઈચ્છા હતી કે અયોધ્યામાં જે રીતે રામલલ્લાની પ્રતિમા છે તેની આ બે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે। આ માટે અમે ખાસ અયોધ્યાની મુલાકાત લીધી હતી, ત્યાં રામલલ્લાની મૂર્તિના હાઈ રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ મેળવવા માટે વિનંતી કરી અને તે ફોટોગ્રાફ્સના આધારે આ પ્રતિમાની ડિઝાઇન તૈયાર કરી। અમે રૂબરૂ પણ મૂર્તિને જોઈ અને ફોટોગ્રાફ્સના માધ્યમથી તેની બધી વિગતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું। આ મૂર્તિ બનાવવી અમારા માટે માત્ર એક વ્યવસાયિક કાર્ય નહોતું, પરંતુ એક ભક્તિમય પ્રયાણ હતું। આ અદ્ભુત ચાંદીની પ્રતિમા હવે મહારાષ્ટ્રના ઉદ્યોગપતિના નવા ઘરમાં બિરાજમાન થશે અને રામલલ્લાની દિવ્યતા અને શાંતિનું પ્રતીક બનશે। આ કલાકૃતિ સુરતના જ્વેલરી ઉદ્યોગની કુશળતા અને કામગીરીનો પણ જીવંત દાખલો છે, જેણે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત કળાનું અદ્ભુત મિશ્રણ રજૂ કર્યું છે। વિરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, પાર્લે પોઈન્ટ, સુરતથી। મૂર્તિ બનાવવામાં આવી છે, કઈ મૂર્તિ છે અને કઈ રીતે પર્પસથી બનાવી? પર્પઝ આપણા કસ્ટમર છે, તેમના ઘરનું વાસ્તુ છે, તો વાતોચીતો ચાલતી હતી એમની સાથે કે એમને કંઈક રામલાલાજી માટે ખાસ સ્થાપના જોતી હતી। તો મેં એમને પ્રપોઝ કર્યું કે આપણે જો રામલાલાજી ખાસ ભક્ત છે, તો મેં કીધું આપણે જો રામલાલાજીનું હોય તો હું આપણે સિલ્વરમાં બનાવી શકું છું। એમને મારો આઈડિયા ગમી ગયો, તેના પરથી એમને તરત જ ઇન્સ્ટન્ટ ઓર્ડર આપી દીધો કે તમે મારા માટે આ નિર્માણ સ્ટાર્ટ કરી દો કામનું। એટલે હેતુ મેઇન ઘરનું વાસ્તુ માટે સ્થાપના કરશે એમને કરે। કેટલા કિલોની મૂર્તિ બનાવી છે અને એમાં કેટલો સમય લાગ્યો છે? પ્યોર સિલ્વર 4 કિલો ને 120 ગ્રામ ટોટલ આમાં ચાંદી ગયું છે। બનવામાં 144 દિવસ, ઇનફેક્ટ 144 દિવસ તો નહીં કહીશ, પણ 144 દિવસ રાત અમે લોકોએ એક કર્યા, ત્યારે આ સુંદર મૂર્તિનું નિર્માણ થઈ શક્યું છે। અને આની પાછળ અમારા 8 થી 9 કારીગરો, જે સ્પેશિયાલિસ્ટ કારીગર આના જે છે, જે આની કારીગરી જાણે છે એકચ્યુઅલમાં, એ કારીગરો થ્રુ જ અમે આ લોકો આ બાકું બનાવડાવ્યું છે। નવામાં અમે લોકોએ ખાસ અયોધ્યાની વિઝિટ કરેલી આના માટે, ત્યાંથી માઇન્યુટ ડિટેલ્સ આખી કલેક્ટ કરી, તેના પરથી આખું એ બધી માઇન્યુટ ડિટેલ્સ ધ્યાનમાં રાખીને આપણું નિર્માણ કર્યું છે। પ્લસ આને સ્પેશિયલ હાઇલાઇટ કરવા માટે આના પર ખાસ એનિમલ વર્ક કર્યું છે, જે અત્યારનું લેટેસ્ટ ટેકનોલોજીથી થાય છે અને જે કાયમ માટે હવે આના પર રહેશે। પ્લસ આમાં સ્લાઇટ રોડિયમનો યુઝ કર્યો છે, થોડું હલકું એવું ગોલ્ડ યુઝ કર્યું છે, અને આ થયા પછી આની શાઇનિંગ હંમેશને માટે મેન્ટેન રહે તે હેતુથી આને અમે લોકોએ સ્પેશિયલ લેકર કોટિંગ કર્યું છે કે જે હંમેશને માટે આને શાઇનિંગ મેન્ટેન રાખશે। કેટલા રૂપિયાનું તૈયાર થઈ છે? સાહેબજી, આનું વેલ્યુ તો કંઈ આંકી નથી શકાતી। આ એક અમને લાભ મળ્યો આ કરવા માટે, એ જ અમૂલ્ય છે અમારા માટે। છતાં જે એનું કોસ્ટ મટીરિયલ બધી ગઈ છે એ અંદાજે 11 લાખની આસપાસ થાય છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।